તુફાન એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કાપોદ્રા સ્થિત ધ મોડલ હાઈસ્કૂલ માટે ગૌરવનું ક્ષણ સર્જાય છે। ધોરણ 10ના એસએસસી બોર્ડના પરિણામમાં શાળાની પ્રતિભાશાળી વિદ્યાર્થીએ પ્રથમ ક્રમાંક મેળવી શાળા અને સમગ્ર વિસ્તારનું નામ રોશન કર્યું છે। વિદ્યાર્થિનીની મહેનત, આયોજનબદ્ધ અભ્યાસ અને શિક્ષકોના માર્ગદર્શનથી આ સફળતા મળી છે। ઘરે અન્ય ભાષાનો ઉપયોગ હોવા છતાં ગુજરાતીની ભાષા પર મજબૂત પકડ બનાવી ઉત્તમ પરિણામ હાંસલ કર્યું છે। વિદ્યાર્થીએ પોતાની સફળતાનો શ્રેય શિક્ષકો, મિત્રો અને પેરેન્ટ્સ, ખાસ કરીને પોતાના અંકલને આપ્યો છે। આગળ જઈને આઈએએસ ઓફિસર બની દેશ સેવા કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। મહેનત અને આત્મવિશ્વાસ જ સફળતાની ચાવી છે। લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તુફાન એક્સપ્રેસ ન્યૂઝને વધુમાં વધુ શેર કરો। આજે તમારી સ્કૂલની અંદર સૌથી સારામાં સારું રિઝલ્ટ આવ્યું છે 100% અને તમારા સ્કૂલની એક વિદ્યાર્થીએ ટોપર થઈ છે, તો તે વિશે તમારી સ્કૂલની અને જે વિદ્યાર્થીઓની મહેનત છે તે વિશે શું કહેવા માંગો છો? હવે આમાં જુઓ, સૌથી પહેલાં તો અમારી સ્કૂલમાં જે ટીચર એપોઇન્ટ થાય એ વેલ ક્વોલિફાઈડ છે। એને 2 વખત ઇન્ટરવ્યૂ લેવામાં આવે, 3 વખત, એક રિટન, એક ઓરલ અને પછી એનો લેસન લેવામાં આવે અને એકદમ વેલ ક્વોલિફાઈડ ટીચરને એપોઇન્ટ કરવામાં આવે। ત્યાર પછી અમારી શાળાના બાળકોને સવારથી લઈને સાંજ સુધી બરાબર દરેક ટીચર દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવે। પરીક્ષાના સમયે ખાસ એમના પર અલગ ધ્યાન આપવામાં આવે અને ખાસ કરીને આ બોર્ડની એક્ઝામો છે તો બોર્ડની એક્ઝામોના 2 મહિના પહેલાં સ્પેશિયલ બાળકો માટે નાઇટ ક્લાસનો પ્રબંધ કરવામાં આવે છે અને એમાં ખાસ કરીને ટ્રસ્ટ મંડળ તરફથી વિદ્યાર્થીઓ માટે ચા નાસ્તાની પણ સગવડ કરવામાં આવે છે અને શાળાના તમામ શિક્ષકો 2-3 ગ્રુપની અંદર દરરોજ એમની વાડી હોય છે અને શિક્ષકોની ઉપર દેખરેખ રાખે, એમને વંચાવે છે, એમને પ્રેક્ટિસ કરાવે છે અને માશાલ્લાહ એના કારણે શું છે કે વિદ્યાર્થીઓ ખૂબ ધ્યાનપૂર્વક અભ્યાસ કરે છે અને એનું અમને પરિણામ મળે છે સારામાં સારું। સર, અત્યારે જે પ્રમાણે તમારા સ્કૂલની આ જે વિદ્યાર્થીઓ ટોપર તરીકે આવ્યું છે, પણ કેટલાક અન્ય વિદ્યાર્થીઓ મોબાઈલના રવાડે ચડી ગયા છે, તો તે લોકો વિશે શું કહેવા? મોબાઈલ બાબતમાં સાહેબ આમ કહી શકીએ કે મોબાઈલની બંને બાજુ છે, પોઝિટિવ નેગેટિવ। હવે જે વિદ્યાર્થી માની લો કે એને પોઝિટિવ ઉપયોગ કરતો હોય, ફોર એક્ઝામ્પલ કે હમણાં આપણે વાત થઈ કે જીતાલીની એક છોકરી મોબાઈલના સહારાથી આઈપીએસ આખી ઓફિસર બની ગઈ અને ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે એનો નેગેટિવ ઉપયોગ કરે છે મેચો જોવા માટે, અન્ય ચીજ વસ્તુ જોવા માટે, તો એ સારી નથી। પણ અમારી શાળા માટે પહેલેથી જ પ્રતિબંધ હોય છે કે અમે ખાસ કરીને અમારા શિક્ષકો, પ્રિન્સિપાલ આ બાબતે બહુ સ્ટ્રિક્ટ રહે છે। મોબાઈલનો અમારે ત્યાં ખૂબ ઓછો ઉપયોગ થાય છે, ફક્ત અને ફક્ત અભ્યાસ માટે થાય છે। તે સિવાય જો મોબાઈલ પકડાય તો અમે કડક કાર્યવાહી પણ કરીએ છીએ। એટલે અમને આ બાબતે ખાસ કરીને મોબાઈલ પર અમે પૂરતું ધ્યાન આપીએ છીએ બાળકો। ખાસ કરીને અત્યારે જે વિદ્યાર્થી ટોપર થઈને આવ્યું છે સમગ્ર ભરૂચ જિલ્લાની અંદર, તો તમારા સ્કૂલની કેવી લાગણી? હકીકતમાં આ જે વિદ્યાર્થીની છે એ મારી પાસે પોતાની પાસે નર્સરીથી લઈને આજે 10મા સુધીની એને લગભગ 12 વર્ષો પૂરા કર્યા। ટોપ છોકરી છે, ટોપ લેવલની છે, હંમેશા નિયમિત, શિસ્તમય, ઇતર પ્રવૃત્તિઓમાં પણ એટલી જ હોશિયાર। એના અક્ષર સુંદર મોતીના દાણા જેવા, એનું લખાણ પદ્ધતિસર, સ્ટેપ બાય સ્ટેપ લખવું, એનામાં શિસ્ત, સંયમ, દરેક પ્રકારના લક્ષણો છે। દરેક પ્રકારનો કોઈ પ્રોગ્રામ હોય એમાં ટોપ જ હોય છે। ખરેખર એ છોકરી જે પહેલેથી જ અમને એના પ્રત્યે માન છે। અન્ય જે શાળાની છોકરીઓ છે અને છોકરાઓ છે એને પણ એના પાસેથી ઘણું બધું શીખવાનું મળેલું છે।
આ છોકરી સ્પેશિયલ અમારા માટે એમ કહે કે નવું, હાલાકે અમારી ગુજરાતી માધ્યમની શાળા છે, છોકરી છે આઉટ ઓફ સ્ટેટની, યુપીની, તો માશા ઉપરવાળાની મહેરબાની છે, એને એટલું સારું રિકવર કરેલું છે કે એના ગુજરાતી, કોઈ ગુજરાતીને શરમાવે એવું છે. એનું લખાણ, એના અક્ષર, એની બોલવાની સ્ટાઇલ, એને જેને તમે વકૃત્વમાં જુઓ, જ્યારે કોઈ પ્રોગ્રામ હોય તો એની જે સ્ટાઇલ છે, એની પ્રેઝન્ટેશન છે, કાબિલે દાદ છે. એટલે ખરેખર એ છોકરી પ્રત્યે, એના મા બાપ પ્રત્યે મને ખૂબ માન છે અને અમારી શાળા પ્રત્યે પણ માન છે કે અમે આવા નમૂના સિલેક્ટ કરેલા હીરાઓને પકડીને એની પાછળ ખૂબ મહેનત કરીએ છીએ.